જો હવે ખજાનો ખુલી ગયો છે. આર્યા, સ્તુતિ ને પલક ને પૂજા ને તો પગ મોવડાઈ ગયો. હાલો હાલો ચડાવો બધા ધાબે. આમ જો ઉપડે છે ને મારા સાસુ છે ને બા છે ને બા એમ ભાઈ માંગજો બધા ડોળા ગોદડા. હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કાલનો બ્લોગ આપણે જોયો ઘર સાફ સફાઈનો. કાલે મારી બેડરૂમ કરી અને આજે વારો છે આ રૂમનો. તો આજે આ રૂમનો વારો છે સાફ સફાઈ કરવાનો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો પહેલાં જો એક ગાડલા તપાવવા નાખી દઈશું તડકે. એક ગાડલું તો લઈ ગઈ છું બહાર ગાર્ડનમાં તપવા માટે નાખી દીધું છે. ધ્યાન જો સૂઈ ગયો છે. રિયાન અને દાદા ઉપર ટેરેસ ઉપર રમવા ગયા છે. આવી રીતે જો અહીંયા હમણાં તડકો આવશે એટલે ગાડલા તપી જશે અને આજે એ રૂમ સાફ કરીશું. ચાલો બધા જલ્દી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. આપણે આપણો ટાર્ગેટ ફટાફટ પૂરો કરીશું એટલે જલ્દી જલ્દી મારી સાથે બધા જોડાતા જાઓ. હવે આગળ હું બધું મારાથી બની શકે એટલો બ્લોગ શૂટ કરીશ અને હું બધું બતાવીશ. સો બ્લોગ પૂરો જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો અમારે ગાર્ડન અહીંયા આ ટેરેસ છે પણ એની કરતાં અહીંયા પહેલો તડકો ગાર્ડનમાં આવે છે તો બધું ગાર્ડનમાં તપાવીશું આવી રીતે. હવે જો હું એક ગાડલું બાય ઓસિકા લીધા છે અને આ ગાડલું એક બાકી છે, બહુ વજનવાળું છે તો ઉપાડીને તડકે નાખીશું. અને આ છે બેડ, એની અંદર હજી બહુ બધા ગોદડા છે, એ તે કાલની જેમ આપણે પેક કરવાના છે. જો હવે ખજાનો ખુલી ગયો છે અને આ બધી આપણી સોસાયટીની છોકરીઓ બધી હેલ્પ માટે આવી છે. ધાબે બધું હારવાનું છે કે આર્યા, સ્તુતિ ને પલક ને પૂજા ને તો પગ મોવડાઈ ગયો તોય આવી કે પૂજા છે ને તું બ્લોગ ઉતારજો, તાર નથી હારવા. હવે આ ખજાનો બધો ધાબે ચડાવવાનો છે. હાલો હાલો ચડાવો બધા ધાબે. આમ જો ઉપડે છે ને અને આ જો અહીંયા બતાય પૂજા. સમજો આ ધોળા ગોદડાનો ખજાનો કેટલા ગોદડા રાખે છે. જો ધોળા ગોદડાનો ખજાનો ઊભી રે બતાવું. ધોળા ગોદડાનો ખજાનો બહુ સાસા ગોદડા હો તમારે તો. વાત જવા દે, અમને કામ કરવા બોલાવી લીધા. કામ કરવું પડે ને ક્યારેક. નકરે એવડ્યું મોટ્યું ને એમાં કરો જાઓ તમે બાજુ એટલે આ બધા પોગે. આટલા બધા ગોદડા ધાબે અમારે તમારે આખું ધાબુ આગળ જો જો અમારી પાસે કેટલા બધા છે. આ જો વાઈટ ગોદડા, આ બધા વાઈટ ગોદડા કાલ આપણે પેક કર્યા. ઓય બાજુમાં કાલે છે ને વાઈટ ગોદડા આપણે પેક કર્યા ને એમાં આ રીતે આ ગોદડા બધા પહેલા ધોવાના છે અને પછી વેક્યુમ બેગમાં પેક કરવાના છે. હવે પછી કાલ લઈ જાઓ ગોદડા. હા ઓઢવા લઈ જાઓ. હવે ઉનાળામાં તો હું જરૂર હાલો ઉપર. મારા સાસુ છે ને બા છે ને બા એમ ભાઈ માંગજો બધા ધોળા ગોદડા. જો છે ને એટલા તો ધોળા ગોદડા છે અને આ બધા વાઈટ આ રાતા ગોદડા તો બધા ધાબે ઉઠી ગયા છે. પછી આ સેટી તો બાકી છે, એમાંથી હજી હું બધામાં નીકળે રામ જાણે. દુકાન એટલે કેમ ઉપાડે ચાલ તો પૂજા રેવા દે. તાર મમ્મી મને કીધા એમાં તમે કેટલા ભારે ગોદડા ઓલા કરે છે. જો જોઈ રહ્યો છો. હું આ ધોવીશ કેમ ઈ મને વિચાર આવે. મશીનમાં નાખી દેજો ફટાફટ ધોવાઈ જશે. એટલા બધા ગોદડા હાથવાનો મતલબ હું છે ઈ મને નથી ખબર પડતી. ધોવા જ પડશે ને. આ કેટલા હતા? 7 હતા ને. હાલ આ 2 ત્રણ તો છે ને અત્યારે જ નાખી દઉં મશીનમાં. કોઈ માડી પડતાય નથી પણ મશીનમાં હાલ તો જોઈ. चलो देखते हैं. अरे साथ में लेके चलो. હાલો આ 2 ગોદડા પરાયને હમાડ્યા છે. મશીન પડે કે એની ખબર નહીં. એક જ માંડ માંડ બિચારા હમાય છે બે. કામ કરો આવી તો સાયકલ લખાડવા મળી. આ ગોદડા મૂકવા આવી તો મને વાળવા જા જા. હા જો પલ્લો ખાસું બોલી જાતે બે આગળ માસી આવવાના જ છે કામ વાળા. તું ખોટું વાળશો કે સ્તુતિ. હા ફાઇનલી જો આ છે અમારા ટેરેસની હાલત.
અને એટલા છે ગોદડાનું કલેક્શન. અત્યારે 4 વાગી ગયા છે અને હવે આ બધા તપી ગયા. હવે નીચે લેવાનો ટાઈમ થઈ ગયો છે અને પેક કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો બધા વ્યવસ્થિત ગોઠવશું પેલી વેક્યુમ બેગમાં અને પછી મૂકશું. કેમ લાગે કેટલી જોશે બેગ? જોઈએ તો ઘણી બધી જોઈએ. હવે જોઈએ હવે 4 પેકેટ લેતા આવી. 4 પેકેટ લેતા આવી એટલે વધી રહે જોયું જઈશ. એકમાં 5 આવે, એક પેકેટમાં 5 બેગ આવે એટલે આપણી પાસે એટલું કલેક્શન છે. એક વખત પેક કર્યા પછી દર વર્ષે માથાકૂટ. માથાકૂટ નહીં ને આરામથી તમારે લાઈફ ટાઈમ સુધી હાલે. હા, જગ્યાએ તો ઓછી રોકે. જો બધું પાગરણ અહીંયા ઉપરથી આ લોકોએ ફેંકું અને અહીંયા ઢગલો થઈ ગયો, નીચે આવી ગયું છે. અને આ જો વેક્યુમ બેગ, આમાં હવે બધી આ રીતની બેગ આવે છે. એકની અંદર 5 આવે અને અહીંયા રોડ પડે એટલે એનો અવાજ બહુ આવતો હશે. આવી બેગ આવે, એમાં એકની અંદર 5 વેક્યુમ બેગ આવે આ ટાઈપની. તો હવે બધું જ અંદર પેક કરીશું અને પછી વ્યવસ્થિત ગોઠવશું. ફાઇનલી 2 કલાક જેટલો ટાઈમ લાગ્યો બધા જ ગોદડા પેક કરતા અને એટલી બેગમાં આવી ગયા છે. જો આ મોટી બેગ આવે અને આમાં 4 ગોદડા સમાઈ ગયા છે અને બાકી નાની બેગમાં 2 એવી રીતે બધા જ ગોદડા અંદર સમાઈ ગયા છે. અને હવે એને વ્યવસ્થિત ગોઠવી દઈશું. જો રૂમ એકદમ ચકાચક થઈ ગયું છે, બધું પેક થઈને ગોઠવાઈ ગયું છે. અને રિયાન મારી હેલ્પ કરતો હતો કે રિયાન? યસ. અત્યારે હવે કેટલા ખબર, હું સાંજના 10 વાગે ફ્રી થઈ. છોકરાને રાખીને કામ કરવાનું હોય એટલે હવે આપણે નેક્સ્ટ વ્લોગ બનાવશું. ઓકે. હા, જો ધ્યાન સૂઈ ગયો છે અને હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. ઓકે, બાય બાય. બાય બાય કરતો. ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓકે. બાય બાય કહી દે. બાય બાય.